અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. પાછું શું થયું? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અરે હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય Jai સચ્ચિદાનંદ. Satchidanand. Thank you, Divyaban, for following Santosh Anandji. Okay, હવે સંતોષ આનંદજી શ્રીમદ બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય. નમો રાગાય. નમો અરિયંતાણમ. નમો વૈકંઠાય. નમો સિદ્ધાણમ. નમો છિદ્દાયદબ. નમો આયરિયાણમ. નમો વાયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયનમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય ચવથુનમ. ऐसो पंचन मुक्कारो એકો પંચદમુકારો.
સૌ પાવકપણાસણો સર્વભાવપદાર્થનો મંગલાણમ ચ સંવેશી નાનુસંવેશિમ પડમમ હવૈ મંગલમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. Hey, Sachidan, Daksh, study prayer. Unmute. दादा डेली प्रेयर. नहीं, वो तो आपको नहीं आता है. हाँ दादा. ओके, तो करो. हे दादा भगवान, मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूँगा ताकि मेरा शरीर रूप साधन मुझे मेरे घर को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक रहे. मैं पढ़ाई में हमेशा सिंसियर रहूँगा ताकि मैं दादा भगवान जैसा और मैं बुरी सोबतों को संग से हमेशा दूर रहूँगा ताकि मेरा सत्संग कभी भी नहीं छूटे. शक्ति प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल जी मात्र सेवा के लिए करूँ, क्योंकि सबसे बड़ा मानव धर्म है. मैं अपने और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वसनीय मॉरल प्योर रहूँगा ताकि मैं दादा भगवान जैसा परम उत्कृष्ट मैन और पर्सनैलिटी बन पाऊँ. हे दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेता हूँ. मैं कभी भी उन्हें अहंकार से जवाब नहीं दूंगा. मुझे इस संबंध में अनंत आंतरिक शक्ति दीजिए. जय सच्चिदानंद. Oh, very good. Study prayer, bolo. Divya Ben, you have to learn study prayer, okay? हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ. आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाओ. मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए. जय सच्चिदानंद. Oh, very good. Separation. Divya Ben? हाँ. हे दादा भगवान. हे दादा दादा भगवान हमने आपके बच्चे हम हम हैं हैं आपके आपके बच्चे दिल के हैं सच्चे, दिल के हैं सच्चे फिर भी है कच्चे, फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे. काम करेंगे अच्छे 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 अच्छे. Very good. Separation prayer. Divya Ben? हे સુંદરમાં દાદા ભગવાન, તમે અલગ છો, દિવ્ય અલગ છે. હે સુંદરમાં દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. હે સુંદરમાં દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. Hey, Daksh? हाँ. हे સુંદરમાં ભગવાન, आप अलग बहुत अच्छे लगे. हे સુંદરમાં ભગવાन, आप परमानेंट क्रिएटिव है. हे सुंदરમાં भगवान, आप टेम्पररी रिलेटिव हो. जय सच्चिदानंद. Okay. आपका होमवर्क क्या था, दक्ष? दादा, मुझे दीदी के साथ मम्मी के गुण लिखने पर मैंने आज नहीं करा. ओके. बोलो, क्या दीदी और आपने क्या निकाला? दादा, आज मैं नहीं कर पाया. क्यों? दादा, आज मुझे टाइम नहीं मिल पाया था. इतना कितना बिजी था, दक्ष? दादा, मेरे स्कूल चालू हो गए. तो क्या हो गया? टाइम नहीं मिलता है? नहीं मिला दादा आज. तो कल निकालना 10 मिनट दीदी के साथ. ओके. ओके. दिव्या बेन, તમારું શું હોમવર્ક હતું?
એ મારું હોમવર્ક હતું કે છે ને મમ્માને ગુંચું જોયા. પાસેથી બોલો, પાસે આવીને બોલો. એ હતું મારું હોમવર્ક કે બાબાના ગુંચું જોયા. શું જોયું? ગુંચ ગુણ જોયા પાપાના. હા, ના મમ્માના હતા. ઓકે, બોલો શું ગુણ છે મમ્મામાં? છે ને મમ્મા રાતે છે ને વહેલા સુઈ જાય છે. મમ્મા છે ને મને હોમવર્ક કરાવે છે અને મમ્મા મારી સાથે સ્કૂલે આવે છે. એટલું જ? હા, બસ મમ્મા ખવા નથી કરતા? દૂધ મમ્મી દૂધ પીવડાવે છે, પછી મમ્મા તૈયાર કરે છે. તૈયાર તો કોઈ બી કરે, પણ મમ્મા બહુ બધી વાર તૈયાર કરે છે. પછી મમ્મી શું પછી કરે મમ્મા છે? તને ભાવતું એ ખાવાનું બનાવી આપે છે. હા, પછી મમ્મા કામ કરે છે, મમ્મા પૈસા કમાય છે, હા, મમ્મા અને પછી જ સારી ડ્રેસ લાવે છે. આજે કેમ આટલા સરસ ડ્રેસ પહેર્યો તમે? ગરબા હતો એટલે. ક્યાં ગરબા હતા? ગરબા હોય ને ક્યાં છે ગરબા? ગરબા ધ્રોવરમાં મારા ક્યાં તમે ગરબા ગાવા જવાના છો? ઘરમાં હતો એટલે. ગરબા ઘરમાં એકલા? ના કેમ સંતોષ કાકાને કેમ ના બોલાવ્યા? એમને બહુ સરસ ગાતા આવડે છે. સંતોષ કાકા એક બતાવો કેવું તમે ગાઓ છો ગરબા માટે? એ તો દિવ્યાને આવવું પડે ઇન્ડિયા. અહીંયા તો બતાવો તો આવે ને. પછી કીર્તન ભક્તિમાં આવવું પડે. તમે થોડું એમને બતાવો તો આવે ને તમારે. તમે શું ગાઓ છો? દાદા ભગવાનના સિમ જય જયકાર હો. એવું તો તો આપણે મને દિવ્યાબેન ખબર છે. તો ઇન્ડિયા એવું તો જઈશું તને આપણે આવડશે? તો રાઈટ. હા, પણ પછી મને આજુ બપોરે સત્સંગમાં જવાની છું. સત્સંગમાં જાવ. કોનો સત્સંગ છે? ભરત દાદાનો? ઓકે, ચાલો. અભી એક સંતોષ કાકા એક આપણે હા વિડીયો જોવી છે. હા, જે હોય ચાલો. પછી એના ઉપર વાત કરાય. ઓકે. ઓકે. Давай, быстро. Все.
दक्ष, आपको वीडियो अच्छा लगा? हाँ दादा। क्यों? हाँ, क्योंकि दादा इसमें ये पता चल रहा है कि कोई भी मोबाइल के लिए आजकल कुछ भी कर सकता है। दिव्या बेन, તમને શું મજા આવી? हाँ, કેમ કેમ? તે એક મૂવી જેવું જ આશેથી બોલો, નથી સંભળાતું. કે એક મૂવીમાં બતાવ્યું જ હતું. તમે આવું કરો છો? મમ્મી કામ આપે તો તમે છુપાઈ જાઓ છો? ના. ઓકે, સંતોષ કાકા. संतोष काका, तुमने आपको अच्छा लगा वीडियो? हाँ, क्यों? वीकनेस, खुद की वीकनेस क्या क्या करवा सकती है वो बता रहे हैं इसके अंदर। गुलाम बना देती है वीकनेस, अपनी वीकनेस होती है ना, वो हमें गुलाम बना देती है। और गुलाम कुछ भी वीकनेस उसके उसके साथ कुछ भी करवा सकता है। दिव्या, वीकनेस है आपके अंदर? वीकनेस? ના. हाँ, पापा को पूछो वीकनेस क्या होती है। વીકનેસ છે ને, તમારે કશુંક લાલચ આપીને કશુંક કરાવે ને, તમારે કે હું આઈસ્ક્રીમ આપીશ, કરી દો. એવું કરો છો તમે? वो वीकनेस हमको गुलाम बना देती है, हमारे पास फिर कुछ भी करवा सकते हैं। हमारी वीकनेस किसी के हाथ में आ जाती है ना, तो हमारे पास कुछ भी काम करवा लेंगे वो। तो वीकनेस नहीं होनी चाहिए ना, कि होनी चाहिए वीकनेस? वीकनेस होनी चाहिए। हाँ, कौन सी वीकनेस है आपके अंदर? अभी पापा ने हाँ, बोला ना, आइसक्रीम, आइसक्रीम की वीकनेस है। आइसक्रीम अच्छा लगता है? हाँ, फिर खेलना अच्छा लगता है? हाँ, हाँ, तो क्या मम्मी बोलती है ना कि इतना होमवर्क कर लो, बाद में खेलने दूंगी? बोलती हाँ, है मम्मी, ऐसा बताती है? हाँ, तो वो सब वीकनेस है। तो वीकनेस होती है ना, तो हम वीकनेस के गुलाम हो जाते हैं। गुलाम यानी मालूम है? दक्ष, गुलामियाना? हाँ, नहीं मालूम है? नहीं। सर्वंट, गुलाम। हमें सर्वंट, हमारी वीकनेस हमें हमें सर्वंट बना देती है। फिर कोई कुछ वो वीकनेस का उपयोग करके हमारे पास कुछ भी काम करवा सकते हैं। जैसे सर्वंट पैसे के लिए काम करते हैं ना, वैसे हम वीकनेस के लिए काम करते हैं। हमारी वीकनेस फुल हो उसलिए। तो वीकनेस नहीं होनी चाहिए ना, दिव्या? हाँ, हाँ, वीकनेस नहीं होनी चाहिए, कुछ भी वीकनेस नहीं होनी चाहिए हमारे अंदर। और हाँ, हो तो उसको वीकनेस है तो उसको पहचानने का हमें। हाँ। ओके, तो बराबर। होमवर्क क्या है दिव्या की बहन? वीकनेस आपको मम्मी पापा को पूछने का क्या क्या वीकनेस है आपका? ओके दक्ष, आपका भी अभी दक्ष बातें करो संतोष का, आपका कौन सा वीकनेस है? संतोष का कैसे बात करो? दक्ष, हाँ दादा, आइसक्रीम की। और आइसक्रीम। मम्मी उधर का पास में कौन मम्मा है? दादा भी मम्मा नहीं है। ओके, आइसक्रीम, तो फिर गेम, फिर फ्रेंड, फ्रेंड के साथ घूमने जाने का, फिर मूवी। दादा मूवीज मुझे पसंद नहीं है क्योंकि टीवी? बाद में अच्छा,
टीवी मैं नहीं देखता। अच्छा, बहुत गुड बॉय है, गुड बॉय है। कुछ भी टीवी कुछ भी नहीं देखता? मैं मोबाइल चलाता हूँ, अब वो भी कम हो गया अच्छा। है। हाँ, तो मोबाइल हाथ में आ गया तो टीवी कौन देखेगा फिर? दादा, मोबाइल भी बहुत कम चलाता हूँ मैं। अच्छा, उसमें क्या चलाते हो? मोबाइल चलाते हो तो? अभी तो मैं शॉर्ट्स देखता हूँ। ठीक है, शॉर्ट्स देखते हो। उसमें कैसे शॉर्ट्स देखते हो? जो भी आता है वो देखते हो कि पर्टिकुलर देखते हो? हम्म, दादा कभी कभार के जैसे कुछ मम्मी देख रही होती है, और जब मेरा फ्री टाइम रहता है, जब मैं देख लेता हूँ, या नहीं, मैं मैं गेम। मैं ये पूछ रहा हूँ दक्ष कि आप जो शॉर्ट्स देखते हो ना, तो उसके हाँ, अंदर पर्टिकुलरली कोई क्या है कि अ, हास्य वाला देखते हो, इमोशनल देखते हो, कैसे पर्टिकुलरली कैसे देखते हो? यहाँ जो भी रील में आता है वो सब देखते हो? दादा गेम का, स्केटिंग का। गे, गेम का, स्केटिंग का? अच्छा। उसमें से कुछ जानने को मिलता है? हाँ दादा, भी मैं स्केटिंग सीख रहा हूँ, तो कभी कभार मैं देखता हूँ। अच्छा अच्छा अच्छा। अगर सीखने को मिलता है तो अच्छा है कुछ, नहीं तो फिर हमारा टाइम और हमारा आंखें सब बिगाड़ता है वो। हाँ। माइंड बिगाड़ता है, आंखें बिगाड़ता है, टाइम बिगाड़ता है। हाँ। शॉर्ट शॉर्ट ऐसा देखने चाहिए कि जिसके अंदर से हमें कुछ सीखने को मिले या मैसेज मिले। नहीं तो ये हाँ। मोबाइल में जो शॉर्ट सब लोग बनाते हैं ना, उसके अंदर से वो कुसंग भी हो जाता है। हाँ। ऐसे भी होते हैं उसके अंदर। तो वो हम्म। देखने का है हमें कि हमें गलत रास्ते पर तो नहीं ले जाए, ऐसा है ना। वो देख लेना, हाँ। हमारी जीत खड़ी हो जाए। हम हाँ। जब वो देखने के बाद ये लाना है वो लाना है ऐसा कुछ करते हैं, वैसा नहीं हम्म, होता ना। वो सब देख लेने का। कोई वीकनेस हाँ। खड़ी नहीं हो जाती है ना हमारी अंदर, वो देख लेने का। हाँ। ठीक है। और अभी अभी क्या है कि आपको आपको देखने का कि आपकी वीकनेस क्या क्या है। ठीक है। हाँ। ओके, दीदी और मम्मा को बोलना, दिव्या बहन, हाँ। મમ્મા ને दिव्या, પૂછજો કે તમારી વીકનેસીસ કેટલી છે, કઈ કઈ છે, राइट? हाँ। वीकनेसेस दिव्या रखने में तो का है कि वीकनेस है निकाल ही देने नहीं। का है? लक्ष्य, हाँ दादा। वीकनेस निकालने का है रखने का है? दादा निकालूंगा। ओके, वेरी गुड। દિવ્યાબેન, રાખવાના છે વીકનેસ કાઢવાના છે? करवाना છે। ओके, जय सच्चिदानंद। जय जय सच्चे। सच्चिदानंद। इतना 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 आपने बोल दिया, नक्की कर दिया है ना, निकलना शुरू हो गई वीकनेस। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, संतोष आनंद जी, હવે આપણે પદ સાંભળીએ. આજે સરોજબેન નો ટર્ન છે. ઓકે સરોજબેન, દેખાય છે જય કે મોટું કરું? સચ્ચિદાનંદ. ના, થોડું મોટું કરો.
સંતોષાનંદજી દેખાય છે? સરસ. તમને જ બધા મોઢે જ હા. છે, તમારે હા, જોવાની હા. જરૂર તો નથી. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી કીણ જવાળી ચોખંડ બ્રહ્માંડ ના અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી કીણ જવાળે ચોખંડ બ્રહ્માંડ ના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના સમંદરની ભરતીને કોઈ દીરો કાણના સમયની સવારી કોઈથી બંધાય ના સમય દેને સરતીને કોઈ દીરો કાણના સમયની સવારી કોઈથી બંધાય ના પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના વિરાગીને વંદના વંદના ઊર્ધગામી અર્ચના ચેતન ચેતન ચિરંતન ચિરં એક જ જંખના અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી કીણ જવાળે ચોખંડ બ્રહ્માંડ ના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના વનરાના બાળકો ફૂલ ઘણા જન્મે ફૂલડા ઝંખે છે જનની એક જ લગને જ્ઞાન દૂધે પૂષ્યા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને
બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ સુકલે ચેતનની મહેકી મોસમ બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ સુકલે ચેતનની મહેકી મોસમ લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કીણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગુઢ સૂત્ર ધ્યાનના નિગુઢ શુદ્ધાત્મના નિગુઢ શુદ્ધાત્મના જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. હમ હવે બોલો, આમાં શું સમજવું છે? બસ પહેલેથી જ બધું સમજવું છે. ઓકે, તો આ સંતોષ આનંદજીને તો ખુશ થઈ ગયા. ચાલો સંતોષ આનંદજી. સંતોષ આનંદજીને સાંભળીએ ને આજ વાણી. આખું દાદા ભગવાન આંખ સામે ખડા થઈ જાય. આખા દાદા હા, ભગવાનના હા. ગુણ દાદાનું આખા નામ બધા આવે એટલે. આખું દાદા ભગવાનના ગુણોની ભજના થઈ જાય છે આની અંદર. એ દાદા ભગવાન કેવા છે. જી અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના એવા વાણી કિરણ અજવાળે એટલે કે એમની વાણી એવી છે કે આખું બ્રહ્માંડ અજવાળી દેવી છે. વાણી જી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના એટલે ખૂણે ખૂણો બ્રહ્માંડનો ખૂણે ખૂણો પ્રકાશિત કરી દેવું છે. જી વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના એટલે કે વ્યવહાર અને નિશ્ચય સંભાવે ઉકેલના કે આખું જીવન એમનું જોયું આપણે તો કોઈ ઉકેલમાં જ હતા. સંભાવે ઉકેલના જી ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્માના એટલે ગૂઢ સૂત્ર ધ્યાનના એટલે કે ગૂઢ સૂત્ર પામીને બેઠેલા હતા અને આપણને પમાડ્યું. જી શુદ્ધાત્મા શું કે છે? સમંદરની ભરતીને કોઈ દી રોકાણ ના એટલે કે સમંદરની ભરતી એટલે કે સમુદ્રનો ગુણ ભરતી અને ઓટ વાળો છે. જી ભરતી આવે ને ઓટ આવે એટલે કે સમંદરની ભરતીને કોઈ દી રોકી શકાય એવું નથી. ભરતીને રાઈટ એ કુદરતી નિયમમાં છે. જી સમયની સવારી કોઈથી બંધાય ના એટલે કે સમયની સવારી પણ કોઈથી બાંધી શકાય એવી નથી. જે સમયે જે ભોગવટો આવવાનો છે કે જે સમયે જે બનવાનું છે એ સમય કાળ પાકે એટલે બધું થયા રાખે. જી એટલે કે એને કોઈ બાંધી શકે એમ નથી સમયને. છતાં દાદાએ આપણને સમયસર હાથમાં આપી દીધો. જી જે કોઈ બાંધી ના શકે સમયને એનો સાર આપણા હાથમાં આપી દીધો. આત્મસાર પ્રાપ્ત કરાવી દીધો. આત્મા પ્રાપ્ત કરાવી દીધો. જી એટલે કે સમંદરની ભરતીને કોઈ રોકી ના શકે. સમયની સવારીને કોઈ બાંધી ના શકે.
તો કે એ જી આપણને પમાડી દીધું, એ આપણને પમાડી દીધું. પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. એટલે પ્રેમ અને પુષ્પ એટલે કે જેમ પુષ્પ ખીલે છે છોડ ઉપર, ફૂલ આવે છે, એમ પ્રેમ પણ સ્વયંભૂ છે. જી એ જેમ 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 જીવ માત્રમાં પોતે છે, જીવ માત્રની અંદર પોતે છે, એના પોતાના દર્શન થતા જાય એટલે ઓટોમેટિક પ્રેમ ખીલતો જાય. જી અને કેવો તો કે વધઘટ વગરનો. કેમ તો કે બધે જ હું છું. જો બધે જ હું હોઉં તો ત્યાં વધઘટ હોય નહીં. પછી રાઈટ મારું તારું તું જુદો ને હું જી જુદો તો વધઘટ છે. જી એટલે એ વધઘટ વાળાને આસક્તિ કીધી દાદા ભગવાને. અને કે આ દરેક બધે જ જીવ માત્રમાં હું જ છું, એ પોતે જ પોતાના જીવ માત્રની અંદર રાઈટ દર્શન કરે છે. એટલે જી પ્રેમ સિવાય બીજું કશું વચ્ચે રહેતું નથી. એટલે કે પ્રેમ અને પુષ્પ સરસ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. એટલે કે પ્રેમ પણ જી સ્વયંભૂ છે. તો કે કેવી રીતે કે જ્યારે હું શુદ્ધાત્મા છું અને જીવ માત્રની અંદર શુદ્ધાત્મા છે, એ જ્યારે સંપૂર્ણપણે જી અનુભવમાં આવે ત્યારે પ્રેમ ખીલી જાય છે. જી સરસ કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. હમ એટલે કે કાદવની અંદર જેમ ફૂલ ખીલે છે અને પ્રફુલ્લિત થાય છે કમળ, જી એવી રીતે આપણી અંદર મન વાણી કાયા જે લઈને આયેલા છે એ જોઈએ તો કેવી છે, જી તો કે છતાં એની અંદર કમળ સ્વરૂપ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું, ખીલવી દીધું. જી અને મુખ અરવિંદના એટલે કે હાસ્યમાન મુખ, જે દિવેલ પીધેલું હતું મોઢું, એને હાસ્યમાન કરી આપ્યું. સરસ વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના. એટલે કે વિરાગીને એટલે કે જેને કોઈ પણ રાગ રહ્યો નથી એવા વિરાગીને તો કે એની વંદના કરે. ઉર્ધ્વગામી અર્ચના એટલે કે ઉપર લઈ જવા વાળી અર્ચના છે. જી વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના. ચેતન ચિરંતનની એક જ ઝંખના. ઓકે, બસ હવે એક જ ઝંખના છે કે તમે જે દશાને જે પદને પામેલા છો દાદા ભગવાન, એ જ સ્વરૂપ અમે થઈ જઈએ, એ જ અમારી ઝંખના છે. જી એટલે કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું સિમંદર જી સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તો કે હવે એ જ ઝંખના છે. ચેતન ચિરંતન એટલે કે અંદરની મારી જે ઝંખના છે કાયમી, તો કે આજ એક જ ઝંખના રહી હવે કાયમી. જી સરસ આગળ શું કે છે? વનરાના બાળકો ફૂલ ગણા જન્મે, ફૂલડા ઝંખે છે જનની એક જ લગ્ને. એટલે કે વનરાના બાળકો ફૂલ ગણા એટલે કે વનની અંદર જેમ ફૂલ ઘણા બધા ઉગી જાય છે, એમ આપણે જી બધા વનરાના બાળકો છીએ. ફૂલડા ઝંખે છે, ફૂલડા ઝંખે છે જનની. એટલે કે ફૂલ શેને ઝંખે છે? તો કે જનનીને. જનની ને રાઈટ એક જ લગ્ને. તો કે આપણી હવે શું લગ્ની છે? તો કે દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનની આજ્ઞા દ્રષ્ટિ મળી, હવે આજ્ઞા દ્રષ્ટિ પ્રમાણે જીવી જઈ અને દાદા ભગવાનના અંતર આશય મુજબ આપણું મોક્ષ માર્ગ, કલ્યાણ માર્ગ ખુલ્લો થઈ જાય, એ પ્રાપ્ત થઈ જાય. જ્ઞાન દૂધે પોષ્યા ગણા બાળકો છે તમને. એટલે કે જ્ઞાન દૂધે એટલે જ્ઞાને કરીને પોષ્યા ઘણા બાળકો છે. એટલે ઘણા બધા મહાત્માઓ છે. જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને. વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને. એટલે કે તમે વાત્સલ્ય મૂર્તિ છો અને માં પણ તમે જ છો, એક જ માં અમને.
વાત્સલ્ય મૂર્તિ તમે અને એક જ માં અમને, એટલે કે તમે એક જ છો. બાળક ને માનું મિલન, હૈયાનું હિત વહન, એટલે કે જયારે બાળક અને માનું મિલન થાય ત્યારે ઓટોમેટિક હિત ઉભરાઈ આવે છે. એમ આપણે જ્યારે જ્યારે દાદા ભગવાનને યાદ કરીએ કે આપણને દાદા ભગવાન યાદ આવે, એમનું ચિત્રપટ જોઈએ એટલે અંદર એમની માટેનું ઉમળકો હિત ઓટોમેટિક ઉભરાઈ જાય. કારણ કે એમનું વાત્સલ્ય એવું છે. જેમ માં બહાર ગઈ હોય અને બાળક ઘરમાં એકલું હોય ને જેવું બાયણું ખકડે એટલે કેવો સરવળાટ થાય, માઈ કરીને. હવે એવો સરવળાટ આપણી અંદર છે કે ઓ દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. એટલે શું કે છલકંતા દૂધ શુક્લે ચેતનની મહેકી મોસમ, એટલે કે જ્ઞાનનું એટલું જ્ઞાન છલકંતા દૂધ એટલે જ્ઞાન એટલું છલકાઈ રહ્યું છે અને એની મહેક આખા મોસમમાં એટલે કે આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહી છે. લખરે 84 ની ટળી ગઈ સ્પંદના, ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા, એટલે કે લખરે 84 ની ટળી ગઈ સ્પંદના. હવે અંદર એક પણ સ્પંદન રહ્યું નથી કે હું હવે લખ 84 માં ભટકીશ. બધા સ્પંદનો ઓલવાઈ ગયા, સમય ગયા બધા. ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા, એટલે કે હવે સહજાત્મ સ્વરૂપની સ્ફૂર્ણા થઈ ગઈ. એટલે હવે મને અંદર નિરંતર ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા, એટલે કે અંદર હવે હું મારા સહજાત્મ સ્વરૂપની અંદર મારી સ્ફૂર્ણા થઈ રહી છે. હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. એ નિરંતર મને વર્તના સ્વરૂપે થઈ રહ્યું છે, અનુભવ સ્વરૂપે આવી રહ્યું છે. જે દાદા ભગવાનને વર્તી રહ્યું હતું. તો દાદા ભગવાન છે આ. તો આપણને મળ્યા, આપણું કલ્યાણ, આપણું કામ થઈ ગયું છે મહાત્માઓનું. સંતોષાનંદજી, આ વ્યવહાર ને નિશ્ચય એમાં થોડું વધારે સમજવું છે, થોડું ફોડ પાડો. એ તો કે વ્યવહાર અને નિશ્ચય એટલે શું? તો કે બે પૈયા છે, સિક્કાની બે બાજુ છે. ગાડી બે પૈડા વગર ચાલી ના શકે. એમ વ્યવહાર ને નિશ્ચય જ્યાં સુધી બે પરફેક્ટ ના થાય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે નહીં. એટલે કે વ્યવહાર ને નિશ્ચય એટલે આ કાળને અનુસરીને આપણને આ વ્યવહારને નિશ્ચય આપ્યો છે. બરાબર. એટલે કે અનંત અવતારથી આપણી દ્રષ્ટિ વ્યવહારને જોવા ટેવાયેલી છે, પ્રકૃતિને જોવા ટેવાયેલી છે, નિશ્ચયને જોવા ટેવાયેલી નથી. કારણ કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ એ રીતે જીવતો હતો ને એ રીતે હું જોતો હતો. એટલે દાદાએ શું કરી આપ્યું? તો કે ખાલી એ બિલીફ ને ટર્ન મારી આપી. તો કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ હતું. એની જગ્યાએ શું કરી આપ્યું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સંતોષ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું સંતોષ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે કે જે અનંત અવતારથી જે વ્યવહાર જોવામાં ટેવાયેલી હતી ને દ્રષ્ટિ, એ દ્રષ્ટિનો હવે ભેદ કરી આપ્યો. તો કે વ્યવહાર છે પણ કઈ દ્રષ્ટિથી? હા, એટલે કે એક બાજુ નિશ્ચય દ્રષ્ટિ ને એક બાજુ વ્યવહાર દ્રષ્ટિ. એટલે કે કોઈને પણ જોવે હસબન્ડ આવ્યા તો કે વ્યવહાર દ્રષ્ટિથી હસબન્ડ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. દીકરો આવ્યો તો કે વ્યવહાર દ્રષ્ટિથી દીકરો છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. વહુ આવી તો કે વ્યવહાર દ્રષ્ટિથી વહુ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. ભાઈ આવે તો વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. નોકર આવ્યો તો કે વ્યવહાર દ્રષ્ટિથી નોકર છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. તો કે એ જે ખાલી વ્યવહારમાં અટકેલી દ્રષ્ટિ હતી એનું ભેદ કરી આપ્યો. તો કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે
અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. બરાબર, સરસ. એટલે કે આ આખું પેરેલલ ચાલે છે. એટલે પહેલી બે આજ્ઞા કીધી કે બાય હા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી નામધારી, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા, હા. અને આ દ્રષ્ટિનો ઉપયોગ છે, આ દ્રષ્ટિનો ઉપયોગ છે તો અંદર નિરાકુળતા છે. જી. જ્યાં વ્યવહારને સાચો માની લીધો ત્યાં નિરાકુળતા જતી રહી. રાઈટ. અંદર અશાંતિ ઊભી થઈ જશે. વ્યવહારને સાચો માન્યો એટલે અશાંતિ ઊભી થઈ જશે. રોજિંદા જીવનમાં એવું જ થાય છે. વ્યવહાર સાચો જ થઈ જાય છે. કારણ કે પોતે નામધારી જે છે ને, એ નામધારી જોડે જ વાતચીત કરવાનો જે સમય છે એ ચૂકી જઈએ છે. ચૂકી જવાય છે, સાચી વાત છે. જો બરાબર. નામધારી જોડે વાતચીત કરવાનો સમય ના ચૂકાય તો વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે ક્યારેય થશે નહીં. સાચી વાત. એ ભેદ રહ્યા જ રાખે કે વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે ને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું સંતોષ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એ બેનો જે પાડોશી ધર્મ જે છે એ પાડોશી ધર્મ બજાતો નથી, એટલે પછી આગળ બધું બફાઈ જાય છે. સાચી વાત છે, સાવ સાચી વાત છે. યાર. દાદા કે પાડોશીના ઘરમાં આગ લાગી હોય, પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો શું કરે? તો કે પાણીની ડોલ લઈને જ દોડે ઓલવવા માટે. પાણીની ડોલ લઈને જાય, એમ્બ્યુલન્સને ફોન કરે. જી. પણ પોતાના ઘરમાં આગ લાગી છે એવું માની લે છે, એટલે પછી અંધારું થઈ જાય. સરસ. સાચી વાત. એટલે આ પાડોશી ધર્મ જેટલો સમજાતો જશે ને, જી. પાડોશી ધર્મ એટલી જીવવાની બહુ મજા આવશે. જી. એટલે સરોજબેન ને માથું દુખે ને, એટલે સરોજબેન શું કે? મને દુખે. સરોજબેન ને માથું દુખે છે કે મને દુખે છે? સાચી વાત. એટલે કે આ જેવું મને દુખે છે બોલે ને, એટલે ત્યાં તરત ચેતી જવાનું કે ભાઈ તું મને શું કામ ચીપકે છે? સાચી વાત. આ તો સરોજબેન નું છે. તને માથું દુખે છે તો એનો અમે ઈલાજ કરીએ, પણ મને દુખે છે એવું કેમ બોલે છે તું ભાઈ? તને માથું દુખે છે તો એનો અમે તને દવા આપીએ, ઈલાજ કરાવીએ, તને ડોક્ટર જોડે લઈ જઈએ, એના રસ્તા કરીએ, પણ મને દુખે છે કેમ ભાઈ તું ચીપકે છે મને? સાચી વાત. માથું તારું છે, મારું નથી. બરાબર. એટલે કે આ જે વાતચીતનો પ્રયોગ જે છે ને, પાડોશી જોડેનું, ફાઇલ નંબર 1 જોડેનું, એ જેટલો વધતો જશે ને, એટલું આપણને વ્યવહારની અંદર કેવી રીતને ઉકેલ લાવો ને એ સૂઝ પડતી જશે. સૂઝ અને સમજણ. દાદા ભગવાન શું કે વ્યવહાર તો છે ને કોમન સેન્સ થી ઉકલી જાય એવો છે. પણ વ્યવહારને એટલો આપણે પોતાનો કરી નાખેલો છે ને, એટલે કોમન સેન્સ વપરાય નથી શકતી ત્યાં આગળ. કારણ કે આપણે જીવન દરમિયાન આપણા વ્યવહારો જોઈએ ને, તો ક્યાંય આપણે નમવું નથી, ક્યાંય આપણે છોડવું નથી, ક્યાંય જતું કરવું નથી, અને જ્યાંથી જે મળે લઈ લેવું છે. સાચી વાત છે. ઘણી વાર પોતાપણું વધારે થઈ જાય છે, ઘણી વાર અથડામણ થઈ જાય છે. વ્યવહાર છે. કારણ કે અનંત અવતારથી લોકમાન્યતાથી જીવેલા છે. હું આવું નહીં કરું તો કેવી દેખાઈશ, હું આ નહીં આપું તો કેવું દેખાઈશ. સાચી વાત છે. એ લોક સંજ્ઞાના ભયના આધારે જીવ્યા રાખે છે. લઘુત્તમ ભાવ ચૂકાઈ જવાય છે. ના, ઉકેલ નથી લાવો આપણે. ઉકેલ લાવશો એટલે લઘુત્તમ ઓટોમેટિક બીજી બાજુ લઘુત્તમ પદ ખુલ્લું જ છે. રાઈટ.
આપણે કેવું છે, તમે રસ્તા ઉપરથી ચાલતા ચાલતા જતા હો, ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા જતા હો, અને સામેથી કોઈ ડ્રંક કરીને ફૂલ ડ્રંક કરીને આવ્યો હોય અને તમને અથડાય જી કે તમને ધક્કો મારે, તો તમે એની જોડે કેટલી લપજપ કરો? કે કેટલી એ કરીએ, શુદ્ધાત્મા જોવાનું જ રહી જાય. તો કે કશું ના કરો તમે. તમને અંદર સ્ટ્રાઇક થાય કે આ તો પીધેલો છે. છે રાઈટ. પીધેલા જોડે શું ડ્રંક કરેલા જોડે શું લપજપ કરવાની? એ તો ભાનમાં નથી. એ તો ભાનમાં નથી. આપણે તો ભાનમાં છીએ કે નહીં? સાચી વાત. અને એ આપણી ઉપર ગમે એટલા આરોપ મારે ને તો આપણે કે હા બરાબર છે, હું જાઉં. તરત આપણે હા હા કરીને નીકળી જઈએ. એની જોડે છૂટી ક્યાં જઈએ. લપજપ કરવા બેસે? સાચી વાત છે. સાચવી નીકળી જઈએ. હા સાચી વાત. હા. એટલે એક છે ને, બહુ હાસ્ય કલાકાર છે. એક હાસ્ય કલાકાર છે, એનો એક આના પોઈન્ટ ઉપર એક સરસ જોક્સ હતો. જી એક જંગલ હતું. એક જંગલ હતું. એ જંગલનો રાજા કોણ? તો કે સિંહ કહેવાય. સી બરાબર. હવે એક ગધેડો હતો. એક ગધેડો હતો અને એની સામે સિંહ હતો, વાઘ હતો. એની સામે વાઘ હતો. હવે બેવ દલીલે ચડ્યા. બેવ વાદ વિવાદે ચડ્યા. બરાબર. ગધેડો કે ઘાસ પીળું હોય. ગધેડો શું કે? ઘાસ પીળું હોય. અને વાઘ કે ઘાસ લીલું હોય. હવે બેવ વાદ વિવાદે ચડ્યા. તો કેટલાય કલાક નીકળી ગયા વાદ વિવાદમાં. એટલે બેવ જણાએ નક્કી કર્યું કે આપણે જંગલના રાજા છે ને, એની જોડે જઈને એનો ફેંસલો લાવીએ. એટલે બેવ જણ સિંહ જોડે જાય છે. જી બેવ જણ સિંહ જોડે જાય છે અને કહે છે કે ઘાસ, ગધેડો એમ કે છે કે ઘાસ પીળું હોય અને વાઘ કે છે કે ઘાસ લીલું હોય. તો કે અમે સવારના વાદ વિવાદ કરીએ છીએ આની ઉપર, હવે તમે આનો સાચો જવાબ આપો, આનું નિરાકરણ લાવી આપો. રાઈટ. એટલે રાજા તો કેવો હોય? તો કે સજા, જે ખોટો હશે એને હું સજા આપીશ. બરાબર. શું કે છે? તમે બેવ ખોટો સજા હતો. ભોગવવા તૈયાર છો? રાઈટ. એટલે પેલો વાઘને તો ખબર હતી કે હું સાચો છું, એટલે તૈયાર જ હોય. તો બેવે હા પાડી, કારણ કે પેલો સાચું માને છે. એટલે રાજાએ શું કીધું? આ વાઘને છે ને 1 વર્ષ માટે જેલમાં ગાલો કે. કોને જી જેલમાં ને ગાલવાનું કીધું? વાઘને, જેણે ઘાસ વાઘને. લીલું કીધું એને. હા. હવે વાઘ તો અચંબામાં પડી ગયો કે આ તો હારું જવાબ મારો સાચો છે તોય મને જેલમાં. એટલે 1 વર્ષ જેલમાંથી બહાર નીકળ્યો ને પછી એને સિંહને જઈને પૂછ્યું કે રાજા આનો જવાબ શું? ઘાસ લીલું હોય કે પીળું હોય? તો કે લીલું હોય. તો કે હું સાચો નતો? તો કે હા તું સાચો હતો, પણ તું જી ખોટી જગ્યાએ વાદ વિવાદમાં હતો. હા. ગધેડા જોડે તો વાદ વિવાદ કરાતો હોય. જી ખ્યાલ આવ્યો? આઈ ગયો સર. એટલે કે સરસ આપણું રોજિંદુ જીવન આવી રીતના જાય છે જાય છે. કે સાચી વાત. જેની જોડે વાદ વિવાદ જ ના કરો અને ત્યાં વાદ વિવાદ કરવા બેઠા છે આપણે. સાચી વાત છે. જો આટલી સમજ પડી જાય ને કે ક્યાં ક્યાં બોલવા જેવું છે અને ક્યાં નથી બોલવા જેવું, તો કામ થઈ ગયું આપણું. થઈ ગયું. સાચી વાત. જી બહુ સરસ. એટલે દાદા ત્યાં સુધી કહેતા હતા કે અમને ધોળે દિવસે ભર બપોરે કોઈ એવું કે ને, અમે કોઈને કહીએ ને કે બહાર જઈને તમે સૂર્યનારાયણના દર્શન કર્યા આવતા, એ કે ભાઈ રાત્રિ થઈ છે, અત્યારે તો ચંદ્રમા છે, તો અમે જી 1 કે 2 ટકોર કરીએ, પછી અમે એની જોડે બેહીએ નહીં, છોડીને આગળ વધીએ. જી તું સાચો છે એમ કહીને આગળ નીકળી જઈએ. આગળ નીકળી જઈએ. સાચી વાત. જટ ના આપણે પકડાય, જટ ના ઉઠાય. આપણે પેલો સાચો છે એમ કહીને આગળ નથી નીકળી શકતા. સાચી વાત છે. જો જી નમતો થાય ને
તો જ્ઞાન ખુલતું જાય. બરાબર. એટલે કીધું એડજસ્ટ એવરીવેર. દાદા Very ભગવાનનું સૂત્ર જબરજસ્ત છે, સાચી વાત છે, બહુ સરસ છે, જબરજસ્ત છે. દાદા શું કે છે અદ્ભુત છે. કે આ એક સૂત્ર ખાલી આ એક સૂત્રને ખાલી સિન્સિયર રહેશે ને તો એનો મોક્ષ પાક્કો છે. સાચી વાત છે. હવે આપણી આ 5 આંગળી હોય, જી. બરાબર છે, તો હમ. 5 આંગળી સરખી છે કે નાની મોટી છે બધી? સરખી નથી, નાની મોટી છે બધી. બરાબર. બધી એક જેવી છે કે જાડી પાતળી છે? જાડી પાતળી છે. બરાબર. હવે હમ. ઘરની અંદર બધા સભ્ય આવા હોય, જી. બરાબર. હવે હવે આ ટચલી આંગળી છે, જી. ટચલી આંગળીને કંઈક વાગ્યું હોય તો શું કાઢી નાખવાની આંગળી? ના. તો શું કરવાનું? એની જોડે શાક સમારતા સમારતા અહીંયા કંઈક ચપ્પુ વાગી ગયું તો કઈ આંગળી કાપીને ફેંકી દેવાની હોય? ના, દવા દારૂ કરવાની એની. તો કેટલા ભાગમાં દવા દારૂ કરવાની હોય? જ્યાં વાગ્યું હોય એટલા ભાગમાં. તો કે આ વ્યવહારની અંદર બધી સમજણ છે. સાચી વાત છે. તો કે આટલી સમજણ પડે ને, આટલી સમજણ પડી જાય ને તો એડજસ્ટમેન્ટ ઓટોમેટિક લેતો થઈ જાય. થઈ જાય. સાચી, બહુ સરસ. કે બધા જો 5 આંગળી જેવા છે ઘરમાં, હમ. ઘરમાં બધા 5 આંગળીની જેમ ભેગા થયેલા છે, સાચી વાત છે. એટલે કોઈ સરખું ના હોય અને કોઈ એક જેવું પણ ના હોય. જી. કે એની એ આપણને સમજણ આવે ને તો એડજસ્ટ કરવામાં ક્યારેય પ્રોબ્લેમ ના આવે. ના આવે. સાચી વાત છે. જી. પણ આપણે ઘરની અંદર બધાને આપણા જેવા બનાવવા છે એટલે તકલીફ છે. હા, સાચી વાત છે, ત્યાં સમજણ નથી. હવે તમે તમારી પ્રકૃતિ લઈને આવ્યા છે, એની પ્રકૃતિ લઈને આવ્યા છે, નહીં તો એ સરોજબેન થઈને જ ના આવત. સાચી વાત છે, બહુ સરસ, અદ્ભુત છે. સાચી. બરાબર. બીજું પૂછું? હા, પૂછો. આપેલું આજે સંતોષાનંદજી, તમારા મમ્મી પપ્પાનો દાખલો આપો ને તો એ બહુ ઇફેક્ટિવ રહેશે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, આપો આપો, સાંભળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે અમારે ઘરની અંદર મમ્મી પપ્પાનું આખો દિવસ અમે વ્યવહાર જોઈએ તો અમારે 3નો તો આવી રીતે જ ચાલ્યા રાખે. એટલે જોવું કે પપ્પાને સંભળાયું છું, જી. મમ્મીને બોલતા બોલતા હાંફી જાય. જી. હવે મમ્મી બોલે કંઈક, પપ્પા સાંભળે કંઈક, જી. એટલે બેવનું એ થાય. હવે એની સામે હું બેવની વચ્ચે રહી અને મારે એ બેનું એ લાવવાનું હોય, એટલે હું બેવ બાજુ બોલું. જી. હું બેવ બાજુ બોલું તો બે સાચા ઠરે ને, રાઈટ. તો વિવાદ પૂરો થાય ને. હું એક બાજુ ખેંચું તો વિવાદ ચાલુ રહે. રાઈટ. સાચી વાત. બીજું તો કે અત્યારે એમને જોવું ને એટલે મને સમજાય કે બાળક હતા, નાના હતા, મહિનાના, 2 મહિનાના, 5 મહિનાના, 6 મહિનાના, વર્ષના, 2 વર્ષના, 5 વર્ષના, જી. તે એ લોકો કેવી રીતના સાચવ્યા હશે? હવે એ મને કઈક કે મને કમ્પ્લેન ઉભી થાય જી. તો ભૂલ કોની કહેવાય? આપણી. તો કે અત્યારે છે ને ઘરે ઘરે
આ પ્રોબ્લેમ છે. જી હું 6 મહિનાનો હોઈશ ત્યારે હું બોલી શકતો હતો? ના સંજ્ઞાથી મમ્મી પપ્પા સંજ્ઞાથી સમજી જાય કે ના સમજી જાય? સમજી જાય. બહુ તો હવે સરસ મારી સમજી જાય. ભૂમિકા એ આવી કે નહીં સમજવાની? આઈ સાચી વાત. તો મારે એમની જોડે આશા અપેક્ષા કે કઈ રાખવાનું હોય? જરાય નહીં. આવું કેમ બોલ્યા ને આવું કેમ કર્યા ને આવું શું કામ કરો છો એવું હોય? ના હોય, જરાય ના હોય. જી એક્સેપ્ટ હોય અને જ્યાં જેટલી સૂઝ પડે એટલું આપણે એમને હેલ્પફુલ હોઈએ. રાઈટ રાઈટ. અને આ સમજણથી એમની માટે ક્યારેય ઉપકારી ભાવ જાય નહીં. ના જાય. સાચી વાત. એ ફરજનો ભાગ ક્યારે ચૂકાય નહીં હમ. અને અંદર ક્યારેય એમની માટે નેગેટિવ ઊભું થાય નહીં. નહીં. રાઈટ. મા બાપ પ્રત્યે કારણ કે અત્યારે મધર ફાધર ને બધા મધર ફાધર તરીકે જોવે છે. જી અમુક ઉંમર 80 વર્ષ 90 વર્ષની ઉંમર થાય ને એટલે એને મધર ફાધર તરીકે જોવે. પેલું અંદર રહે ખરું કે મમ્મી છે પપ્પા છે, હવે બાળક તરીકે જ જોવા પડે એમને. રાઈટ. જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો બધા ક્લેમ પૂરા થઈ જાય. હા હા દ્રષ્ટિ. હા એટલે કે હવે એમની ઉંમર 6 મહિનાના કે વર્ષના કે 2 વર્ષના બાળક જેવી કહેવાય. જી એટલે જીત પણ આવશે ને બધું જ આવશે. જી જેમ આપણે નાના હતા ત્યારે બધી જીદો કરેલી છે ને બધું કર્યું, બધું એ લોકો કેવી રીતના પૂરી કરી હશે? જી એ વખત કેવી રીતના સોલ્યુશન આપેલા હશે? એમણે કેવી રીતના સોલ્યુશન લીધેલા હશે? સમજણ સમજીને. અને આ જ વસ્તુનો રોલ હવે અમારે આવેલો છે. જી બહુ મજા આવે, બહુ જ મજા આવે. એ જે આખું દેખાય ને એની અંદર પોતે કેવી રીતે ઉછેર્યો છે એ દેખાય આપણને. નાનાથી મોટા કેવી રીતે થયા છે દેખાય. કેવી રીતે કર્યા છે ને એ દેખાય છે. દેખાય. રાઈટ. દેખાય. બહુ મજા આવે, બહુ મજા આવે. બહુ ચાલો સરસ. બીજું શું પૂછવું હતું? હા એક જ. હા એવું જ છે. આ રહ્યું એ દાદાશ્રી નું પેલું આજે આવેલું છે. આ કોક તને હેરાન કરતું હોય તો તું હવે સમજી જાવ કે મેં એમની જોડે પૂર્વ જન્મમાં ખરાબ કર્મ કર્યા છે, તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને ક્ષમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાનાથી ને ફરી બીજ નાખું તું એટલે પુનર્જન્મના બંધન ઉકેલવાનો એક રસ્તો. શાંતિ અને ક્ષમતા. ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ હું જ મારા પાપ ભોગવી રહ્યો છું એવું લાગવું જોઈએ. તો છુટકારો થાય અને ખરેખર તમારામાં જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે એ તો નિમિત્ત છે. આ રહ્યું છે. શેર કરવાનું છે. અંદર છે રજનીભાઈ વોટ્સઅપમાં. હા તો શું પૂછવું છે? શું આમાં? એટલે આ નિમિત્ત. કવિરાજે છે ને હા આપણને કેમ નિમિત્ત દેખાતું નથી હજી એમ. એમ નહીં સરોજબેન, કવિરાજે એક જ લીટીમાં કીધું, સરસ. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ, ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરા, છૂટી ગયા વિતરા. આ એક જ લીટીમાં જેને છૂટવું છે એ આવી રીતે છૂટ્યા છે. જી એટલે આપણે જગતને ઝેર પીવડાવીને આવેલા છીએ એટલે જગત આપણને ઝેર જ પીવડાવવાનું છે. આપણે કોઈને અમૃત પીવડાવીને આવેલા નથી. નથી. રાઈટ.
આપણે બધાને ઝેર જ પીવડાયેલા છે. સાચી વાત. જ્યારે પણ આપણી ઇન્દ્રિયો સાબુત જ, જયારે કઈ આપણી એવું થાય ઇન્દ્રિયો ને જે, ત્યારે એવું હા રહેતું નથી, એટલે સમજણથી કામ લેવું પડે છે. હા, એટલે એટલે આપણે ઝેર પાયેલા છે, દેખાતું નથી ને. હા, આપણે આપણે સામાન્ય આપણું જીવનનો દાખલો લઈએ ને, તો આપણી ઇન્દ્રિય બધી સાબુત હતી, જી, પાવરફુલ હતી, ત્યારે કેટલા ગાંઠિયા છે બધાને. જરાય જ. આ ગાંઠિયા તો કોઈને નથી ને બધાને સરેન્ડર કરાવવા મથેલા છે. જી, સાચી. જી, ખ્યાલ આવ્યો? એટલે કે કેવી એ ઇન્દ્રિયોનો કેવો દુરુપયોગ થયેલો છે બીજાને સરેન્ડર કરાવવા માટે. વાણીનો કેટલો દુરુપયોગ થયો છે, જી, મનનો કેટલો દુરુપયોગ થયો છે, આંખોનો કેટલો દુરુપયોગ કર્યો છે. રાઈટ. કોઈને ઉતારી પાડવાનો આપણે મોકો જ ચૂક્યા નથી નથી. જીવનમાં. સાચી વાત છે. જી, કોઈને ટોણો મારવાનો મોકો ચૂક્યા નથી આપણે જીવનમાં. જી, કોઈનું અપમાન કરવાનો મોકો ચૂક્યા નથી જીવનમાં. સાચી વાત. લાગ મળે તો બીજાનું લઈ લેવાનું ચૂક્યા નથી. જી, હવે આ બધું ક્યાં જવાનું? હવે આના ભોગવટા આવે, આના ભોગવટા આવે. આ તો દાદાની કૃપા છે, તો આટલું આપણને સમજાય છે કે આ મારો હિસાબ છે. છે. સાચી વાત છે. જ્ઞાની કરીને જ સમજાય છે. બાકી તો એ સમજાય એવું નથી. ઉલટાનો વેપાર વધારે, ઘટાડે નહીં. સાચી વાત. એટલે કે કોઈ હેરાન કરે છે, એટલે દાદાએ બહુ સુંદર વાત કરી કે આ જગતની અંદર બધે હું જ છું. જી, એટલે કેવી રીતે હું છું? તો કે ઘરના બધા વ્યક્તિ છે ને, જી, બધા વ્યક્તિ એ સરોજબેનનું કર્મ ફળ છે. જી, એ બધો સરોજબેનનો ભોગવટો છે. જી, હવે જો આટલું સમજાઈ જાય ને કે સરોજબેન જ સરોજબેનને બોલે છે, તો ક્યાં ક્યાં ક્લેમ રહે પછી? ના રે. આ સાચી વાત. ભેદ છે હજુ, આ ભેદ છે હજુ કે હું જી, સરોજબેન અને પેલા મારા હસબન્ડ. અલા સાચી વાત હસબન્ડ નોય, હસબન્ડ નોય, એ સરોજબેન જ છે, કારણ કે કર્મ સરોજબેન નું છે. છે. જી, એ ભોગવટો સરોજબેન નો છે. પતિ તરીકે આવ્યો છે ભોગવટો, સાચી વાત છે. દીકરા તરીકેનો ભોગવટો આવ્યો છે, સાસુ તરીકેનો, દીકરી તરીકેનો, ભાઈ તરીકેનો, નણંદ તરીકે, ભાભી તરીકે, બધા ભોગવટા આવેલા છે. જી, પણ કોનો ભોગવટો છે? તો કે સરોજબેન નું કર્મ છે, એનો ભોગવટો છે. માટે કુદરતે આ બધાને ભેગા કરી આપ્યા છે. તો જી, કે આ બધા તને તને ભોગવટો હિસાબ આપશે. એ હિસાબ તું એક્સેપ્ટ કરીશ તો તું મુક્ત થઈશ. એ સાચી વાત છે. એટલે ખૂબ કે સરસ. નિવેડો લાવતા શાંતિ રહે નહીં પોતાનાથી, ને ફરી બીજ નાખતું. એટલે પુનર્જન્મના બંધન ઉકેલવાનો એક જ રસ્તો શાંતિ અને સમતા. હવે ક્ષમતા. શાંતિ અને સમતા એ ક્યારે આવે? શાંતિ નિશ્ચય અને બહુ સમતા ક્યારે આવે? ખુલ્લી તો આંખે કે જોઈએ. આ જ્ઞાનની સમજ પાક્કી થતી જાય ને, સાચી આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ સમજાતી જાય, એમ એમ શાંતિ અને સમતા પરિણામ સ્વરૂપ ઊભી થાય. એ આજ્ઞા દ્રષ્ટિની સમજનું પરિણામ શાંતિ અને સમતા છે. એટલે કે ખરાબ વિચાર પણ ના આવવો જોઈએ, અને મારા જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ હું જ મારા પાપ ભોગવી રહ્યો છું એવું લાગવું જોઈએ, તો છુટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે, એ તો નિમિત્ત છે.
સાચી વાત છે. મહાવીર ભગવાનને જે કાનમાં બરૂપ ગોવાળિયાએ નાખ્યા ત્યારે આખું દેખાયું એમને પોતાનું કર્મ જી. કે નવ બહુ પહેલા વાસુદેવના અવતારની અંદર મેં શિશુ રેડાવ્યા હતા, આહ, તો આજે એના પરિણામ સ્વરૂપ આ બરુ ખાવાના આયેલા છે. જી. હવે આપણો ભાગ કેટલો છે તો કે આપણને શિશુ નાખ્યું તો એ દેખાતું નથી. હમ. આપણા ભાગની અંદર અત્યારે કોઈ આપણને ગાળ આપે છે તો એ ગાળ કેમ આપે છે એ દેખાતું નથી કે પૂર્વે આપણે ગાળ આપી હતી, આજે આપણને આપી રહ્યો છે. જી. એટલે દાદા ભગવાને એની આગળ શું કીધું તો કે જવાબ ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણે શું કરીને આયા હતા. એટલે કે ઇફેક્ટ ઉપરથી આપણને કોઝ ખબર પડે છે રાઈટ. કે આ કોઝ હોય તો જ આ ઇફેક્ટ આવે, નહીં તો આ ઇફેક્ટ આવે નહીં. નહીં. જી. મેં ગાળ આપી હોય તો જ મારે ગાળ ખાવી પડે. જી. મેં કોઈનું અપમાન કર્યું હોય તો જ મારે અપમાન આવે. Right. મેં કોઈનું લીધું હોય તો જ કોક મારું લઈ જાય. જાય. એટલે દાદા ભગવાને આ બુદ્ધિનો બળાપો, બુદ્ધિનો ઉભરો બંધ કરી દેવા માટે શું કીધું દાદાએ? ભોગવે તેની ભૂલ. ભૂલ. રાઈટ. સરસ. બહુ તો કે સરસ. બરાબર. જે મને મળ્યો નથી, જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પણ આ ખાલી ઘૂંટી લેશે ને ભોગવે તેની ભૂલ, જે આવ્યું એ ભોગવી લે, ભોગવે તેની ભૂલ, તો એ કામ થઈ ગયું. જી. આપણને તો આજ્ઞા દ્રષ્ટિ મળી સરોજબેન. કેટલા આપણે પુણ્યશાળી કહેવાઈએ કે આપણને દાદા ભગવાન થકી આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જી. પુણ્યશાળી તો ખરા જ ને. જી. કે આપણે સવારથી ઉઠીએ, રાત્રે સુઈ જઈએ, જ્યારે આપણને સમય મળે ત્યારે સરોજબેન જોડે વાત ના કરીએ આપણે? એ પછી વાત કરીએ જગતના આપણે. લોકો જોડે તો બહુ વાત. હાજી. એની વાત કરવાની છે, બાકી છે. ઓકે. જી. જય સચ્ચિદાનંદ. જય આપણે સચ્ચિદાનંદ. વાતો કરવાની વાત આવે. હમણાં દીપિકાને આવેલા છે, કરાવડાવશે. હાજી. કશ્યપભાઈ. હાજી, બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. હા, એક મિનિટ. આદિ આ વોટ્સએપમાં હશે. આ વ્યાકુલતાથી આ બધા દુઃખો ઉભો થાય છે અને જ્ઞાની પાસે નિરાકુલતાથી દુઃખો નાશ થઈ જાય. આ થોડું સમજાવો. वो कश्यप भाई क्या बताना चाहते हैं? व्याकुलता से सभी दुख खड़े होते हैं और ज्ञानी के पास निराकुलता होती है, वो सभी दुखों का नाश, उससे सभी दुखों का नाश हो जाता है. तो कि जब तक मैं कश्यप जी हूं, मेरा नाम कश्यप जी नहीं, मैं ही कश्यप जी हूं, मेरा नाम संतोष नहीं, मैं ही संतोष हूं, तब तक पूरे व्यवहार, जो भी व्यवहार बनता है उसके अंदर आकुलता व्याकुलता यानी अंदर अजंपा जैसा रहता है. क्या करूं, क्या ना करूं, क्या करूं, क्या ना करूं, और उसके आधार पर दुख खड़े हो जाते हैं. ज्ञानी पासे मतलब वो थोड़ा उस पर बताइए. ज्ञानी पासे हाँ, ज्ञानी पासे यानी कि ज्ञानी के पास निराकुलता होती है, यानी आकुलता व्याकुलता कुछ नहीं होती है उनके पास, निराकुलता होती है. वो द्वंद से मुक्त है. आकुलता व्याकुलता के द्वंद से मुक्त. हमारे को निराकुलता चाहिए, तो हम ज्ञानी के पास से जो आपने जो लिखा है वो कैसे हम उसको ज्ञानी के पास निराकुलता होती है और वो सभी दुखों, वो निराकुलता से सभी दुखों का नाश हो जाता है. यानी दादा भगवान क्या बताते थे कि मैं शुद्धात्मा हूं, मैं शुद्धात्मा हूं, उसका भान हुआ
यानी आत्मा का एक अष्टमांश भाग खुला हो गया हमारे अंदर, और उसका उसका गुण क्या है तो कि निराकुरता, मतलब आदि व्याधि उपाधि। आज के टाइम में हाँ अगर जी। हमारे को आज के टाइम में मान लो हमको दुख परेशान कर रहे हैं, तो हम ज्ञानी के पास जो इससे जो ये जो सूत्र है उसको हम मतलब लागू करें हम अपने पे, ठीक है। तो अगर हम्म। मान लो हम, हम्म। मान लीजिए हम दुख परेशान कर रहे हैं, ठीक है, या थोड़े हम्म। देर के लिए भी, तो हम क्या वो ज्ञान जो हम्म। दूसरा लिखा ना, ज्ञानी पास निराकुलता, तो हमारे को क्या है मतलब इसमें हम अपने पे लागू करने के लिए क्या सरेंडर करना, मतलब मन वचन का सरेंडर करना, ऐसा ऐसा मतलब उसका अर्थ निकलता है, ये मैं जानूं। नहीं, अभी अभी ये क्या है कि व्यवहार के लोगों के लिए बताया, अभी हमें तो मैं ज्ञान प्राप्त हो गया, हाँ दृष्टि प्राप्त हो गई हमें, बराबर। हाँ तो वो दृष्टि प्राप्त हुई, उसका उसका थर्मोमीटर क्या है, उसका प्रमाण क्या है, तो कि हमारे अंदर ये निराकुरता का गुण खुला हो गया। अभी हाँ। बाहर से कैसे भी कोई व्यवहार आएगा ना, तो हम्म। अल्टीमेट अंदर क्या हो जाएगा, अंदर क्या रहेगा, तो कि मैं शुद्धात्मा हूं। ये व्यवहार किसका है, कि नामधारी का है। अभी नामधारी को क्या करना है, तो क्या आज्ञा दृष्टि में रह के संभव से निपटारा करने का है। तो ये पूरा इक्वेशन हो गया, तो अंदर निराकुरता हो जाएगी कि नहीं। लेकिन वो जो है मतलब, क्योंकि जो है वो दृष्टि की सीमा है, जो है मतलब अभी आवरण है, ठीक है, तो उसमें उसमें जो है पूरी निराकुलता जो पड़ोसी का है वो खुलता नहीं है जो है। वो वो जैसे वो अनुभव से खुलता जाएगा ना, वो अनुभव से खुलता जाए। ज्ञानी के पास यानी ज्ञानी को क्या समझते हैं अभी हम। अभी आपके पास अहमदाबाद से बड़ौदा जाने का रास्ता है, ठीक है, तो हाँ। आप बोलेंगे हाँ। हाँ ठीक है ये सब सही है, लेकिन आपको थोड़ा सा भटक हम्म। गए, तो थोड़ा सा हम्म। फिर हिल जाते हैं ना, कि वो फिर थोड़ा प्रयास करना पड़ता है, फिर थोड़ा सा मतलब वो अपना हम्म। रिलैक्स होके नहीं चल सकते फिर जो है, नहीं अभी तो है ढूंढना है मेरे को हम्म। जो है कि बड़ौदा कहाँ चले गया जो है, वो फिर ढूंढने में जो है तो उसमें। यहाँ पे कश्यप जी क्या है कि जब जब अंदर आप कश्यप जी से जितनी जितनी बात करते जाओगे ना, हाँ हम्म, अंदर फाइल नंबर 1 से जितनी बात करते जाओगे ना, वैसे वैसे वो निराकुरता खुली होती जाएगी। अगर जहाँ पे वहां वहां पे सॉल्यूशन नहीं मिलता है, बुद्धि का प्रभाव प्रबल है, और प्रज्ञा का वो सुन नहीं पा रही है, और उसका प्रभाव प्रबल है, तो फिर आप तो पुत्र से यहाँ किसी से बात करो तो निराकुरता हो जाएगी। जरूर कर रहे हो, ठीक, समझ में। और ये नेक्स्ट समझे? है, हम सामने वाले पर अभिप्राय रखें इसलिए हम वह हम पर रखता है, हम अपना अभिप्राय तोड़ दे तो उसका अभिप्राय अपने आप चला जाएगा। ये थोड़ा बताइए। वो क्या बताना चाहते हैं कि हम सामने वाले पर अभिप्राय रखें, यानी हम किसी के प्रति ये बुरा है ऐसा अभिप्राय रखेंगे, तो उसका प्रतिफल स्वरूप उसके अंदर से भी हमारे लिए कोई ना कोई अभिप्राय बनता है कि ये अच्छा। ऐसा है। अगर अगर हमारा अभिप्राय हम तोड़ दे कि ये जो भी है वो एक्सेप्ट है, अभिप्राय किसी के प्रति रहेगा नहीं, तो किसी को हमारे प्रति अभिप्राय नहीं रहेगा। मतलब कि जैसे मेरे मेरे को ऐसे अभिप्राय हो कि संतोष आनंद जी ऐसे हैं वैसे हैं, ठीक है, तो फिर आपके वो हाँ। भी हम हाँ। मेरे लिए कुछ अभिप्राय खड़ा हो जाता है, ऐसा 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 कह रहे हैं। हाँ। हाँ। हाँ, ऐसा कह रहे हैं कि हम सामने वाले पर अभिप्राय रखे, इसलिए यह वह हम पर रखता है। यानी हम किसी के हाँ, प्रति अभिप्राय रखता है तो वो हमारे प्रति अभिप्राय रखता है। हम अपना अभिप्राय तोड़ दे तो उसका अभिप्राय अपने आप चला जाएगा, क्योंकि हम उसके प्रति जो अभिप्राय है वो तोड़ देंगे, तो उसका भी हमारे प्रति अभिप्राय जो होगा वो अपने आप चला जाएगा। तो वो जो है जो हम है वो मतलब जो ज्ञान दीक्षित महात्मा के लिए बोला है कि जो ज्ञान नहीं पाए उन लोगों के लिए सब बोला है सब कि दोनों सबके सबके लिए है, सबके लिए है। सबके लिए है।
तो इसमें हाँ। इसमें जो है, जो जैसे जैसे दादाजी हैं, ठीक है, तो हम उन पे अगर हम्म मान लो कोई अभिप्राय रखा किसी ने कि मतलब दादाजी ने ये तो ऐसे हैं वैसे हैं, ठीक है, तो हम्म दादाजी पे हम्म। तो वो नहीं लागू होता ना जो। कैसा है, कैसा है हाँ, कि कोई मतलब कोई भी वितरागों पर गांठ। लागू नहीं होता ना ये सेंटेंस जो है हाँ ये। हाँ, वो उनका 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 टेढ़ापन है, सीधा हो गया है। हाँ हाँ उसके अंदर टेढ़ापन रहा नहीं है। हाँ जिसके अंदर टेढ़ापन रहा है वहां पे ये लागू हाँ। पड़ता है, जिसके अंदर टेढ़ापन नहीं रहा वहां कुछ लागू ही नहीं पड़ता। अच्छा, ऐसा। हाँ, यानी हम अपना अभिप्राय तोड़ दे, यानी हम हमारा टेढ़ापन सीधा कर दे, तो फिर तो कोई बात ही नहीं रही ना। हाँ, ये समझ में। तो ये हाँ ऑटोमेटिकली जो है टेढ़ा, जो सामने वाले में टेढ़ापन है तो उसमें हमारा एक्शन का रिएक्शन आता है, ऐसा ऐसा जो बताना चाह रहे हैं। हम टेढ़े हैं तो सामने वाला हमारे साथ टेढ़ा टेढ़ा ही बर्ताव करेगा। हम सीधे हो गए तो सामने वाले को सीधा ही होना पड़ेगा हमारे सामने। ये सिद्धांत, इस सिद्धांत रूप से ऐसा चलता है जो है। हाँ, सिद्धांत रूप से है। हम तो टेढ़े हैं तो हमारे को पूरा मतलब जगत टेढ़ा है। हम टेढ़े हाँ, हैं तो पूरा जगत टेढ़ा है। और हम सीधे हैं तो पूरा जगत सीधा है। तो हम अपने लिए हम मतलब उसको शुद्धात्मा रूप देखें और जो है उस पे निमित्त रूप के व्यवस्थित के अधीन देखें, वो तो सब अभिप्राय चले जाता है, ऐसा 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 करना चाहिए ना। हाँ हाँ हाँ, अपने को जो आज्ञा दृष्टि मिली है ना, वो आज्ञा दृष्टि हाँ, से जैसे जैसे जीते जाएंगे वैसे वैसे सारे अभिप्राय टूटते जाएंगे सभी के प्रति के। ठीक है। एक और मेरे को पूछना है, ये थोड़ा सा, ये मैं आपको ये दादा वानी 2023 जनवरी, आ, ये देश आते विषय थी पुरुषार्थे कचास, पेज 20। આ દેહ સાથે વિષયો છે તેથી પુરુષાર્થમાં કાચા પડે છે, ને તો જે દહાડે જ્ઞાન આપું છું ત્યારે ખરેખરો આનંદ અનુભવે છે, પણ બીજે દહાડે પાછે સગડીમાં હાથ ગાલે છે, કારણ અનાદિનું પરિચય છે ને સગડીમાં હાથ ગાલે તેને વાંધો નથી, પણ નવી फिल्म चित्रे છે તેનો વાંધો છે। अब इसमें थोड़ा दो तीन चीजें बताइए। जो है देह સાથે વિષયો છે તેને પુરુષાર્થમાં કાચો પડે છે। हम्म। हाँ, ये थोड़ा। वो देह के साथ विषय जो है ना, यहाँ पे जो हाँ, स्त्री पुरुष का विषय है, फिर अनेक प्रकार के विषय है, लेकिन मुख्यत्व जो स्त्री पुरुष का जो विषय है उसके आधार पर पुरुषार्थ कच्चा पड़ जाता है। मतलब वो जो है उसको वो सुख जो है आवरण आ जाता है, ये कहना चाह रहे हैं, पुरुषार्थ काचो हाँ, पड़े वो से। आवरण। हाँ, वो पुरुषार्थ कच्चा पड़ जाता है तो वो ज्ञान के आगे बादल आ जाते हैं। तो वो ज्ञाता दृष्टा पद में नहीं रह पाता जो है, ऐसा ऐसा ना, वो उसको भान नहीं रहता है। हाँ, वो क्योंकि उसके अंदर सुख माना हुआ है, वो भ्रांति अभी टूटी नहीं है। हाँ, पुरुषार्थ में कच्चा पड़ जाता है क्योंकि वो भान जो है वो कमजोर पड़ जाता है, हाँ, ये इसलिए ना। वो नहीं, वो भ्रांति भ्रांति अभी टूट नहीं पाई है कि विषय में सुख है। वो जैसे जैसे हाँ, टूटती जाएगी वैसे वैसे अपना पुरुषार्थ बहुत अच्छा होता जाएगा। अच्छा। तो वो रुकावट करती है ना जो है, भ्रांति जो है वो पुरुषार्थ हाँ करने में। हाँ हाँ, वो वो ज्ञाता अपना दशा, भीतर का जो ज्ञाता दशा, वो ज्ञाता दशा वो बाहर की अपने तरफ चले जाती है, अंदर की तरफ नहीं जाती है, नहीं ये है ना। नहीं, ऐसा नहीं, वो भीतर भीतर के अंदर का जो आत्मा का जो अनंत सुख है, उसका जो आनंद है, उसको हम्म, वो रियलाइज नहीं करने देती। अच्छा, विषय का ऐसा। सुख है ना, वो उसको हाँ, रियलाइज नहीं करने देती। और सुख अच्छा, कहाँ से आता है वो समझ में नहीं आता कि आत्मा के अंदर से सुख आ रहा है या विषय के अंदर से सुख आ रहा है, वो समझ में नहीं आता, इस पुरुषार्थ कच्चा पड़ जाता है।
અચ્છા એટલે નહીં તો જે દાડે નહીં જ્ઞાન તો આપે તે જ ત્યારે દાડે ખરેખર- જ્ઞાન આપું છું ત્યારે ખરેખરો આનंद अनुभवे छे। हाँ जिस दिन ये हमें दृष्टि प्राप्त होती है, आत्मा का भान होता है, उस दिन आनंद का अनुभव हो जाता है कि नहीं, आत्मा का सुख ये है, आत्मा का आनंद ये है। लेकिन पण बीजे दाड़े पाछो सगड़ी में हाथ गाले छे, यानी दूसरे दिन वापस वो विषय के अंदर चला जाता है, विषय सुख के अंदर चला जाता है। इसलिए क्या क्या बताए, कारण अनादि नो परिचय छे ने, क्योंकि अनादि यानी अनंत जन्मों से उसके अंदर ही सुख है, ऐसा परिचय लेके आया है, इसलिए वो उसके सगड़ी अंदर क्यों चला बोला जाता है। इसको सगड़ी क्यों बोला वो थोड़ा स- मैं जान सगड़ी इसलिए बोला कि अगर हम सगड़ी क्या होती है? हाँ वो जो अंगीठ वो हिंदी में अंगीठी बोलते हैं उसको जो है। हाँ, तो वो गर्म होती है ना। हाँ हाँ हाँ, हाँ। तो उसके अंदर हाथ डालेंगे तो क्या होगा? जल जाएगा। जल जाएगा। हाँ तो क्या वो उसके अंदर हाथ डालता है, जलता है, लेकिन उसका भान नहीं रहता है उसको कि ये मैं जल रहा हूं। अच्छा ऐसा विषय का अंधापन ऐसा होता है, वो जलता है, पूरा पूरा लाइफ खराब होता है, लेकिन उसको भान नहीं पड़ता है कि ये मैं गिर रहा हूं। मतलब उसको उसका जो है मतलब किस तरह से जलाता है वो थोड़ा मैं जाना किस तरह से मतलब हानि करता है जलाता वो। है यानी जलाता है यानी तो क्या विषय के संबंधी दादा भगवान ने क्या बताया कि ये विषय सुख, विषय में सुख नहीं, ये भ्रांति उड़ जाए ना, विषय में सुख है ये भ्रांति उड़ जाए ना, तो आत्मा का स्पष्ट अनुभव यहीं पे हो जाएगा, स्पष्ट अनुभव। जो लेकिन हम विषय के कारण वो जलन होती है अंदर जो है वो क्या उसको सगड़ी बताया कुछ मतलब वो हाँ, मतलब जलन रहती है विषय के आधार पर, देखो ना। अच्छा अंतस्करण और वो सब जो है अंदर से जो बाह्य का बाह्य बाह्यकरण, बाह्यकरण। अंतस्करण वहां पे चिटका हुआ है। आज हाँ पूरा जगत देखो, आप पूरा जगत देखो, दो चीज के अंदर है, एक लक्ष्मी और दूसरे विषय में। वो देखो, उसमें जलता रहता है जो है उसको उसमें जो है वो मतलब वो क्या बोलते हैं और वो। उसके अंदर वो भान भी भूल जाता है कि ये हक का है कि ये हक का नहीं है, वो भी अच्छा भान भूल जाता है। वो भान भूलने के कारण आगे क्या बताया, પણ નવી ફિલ્મ ચિત્રે છે તેનો વાંધો છે। આ સગડી में ઓકે, हाथ वो गाले इसका बोले सगड़ी पर हाथ गालो है तेने ही वांदो नहीं मतलब वो उसका भी वांदो नहीं मतलब कि अगले मतलब ये कहना ये समझ में यानी आया। यानी हाँ जी, यानी ये वो क्या जन्म खराब बताना चाहते ये हैं कि जन्म खराब किया अगले जन्म भी खराब कर रहे हैं ऐसा मुझे समझ में आता है ना। यानी वो क्या बताए, सगड़ी में हाथ गाले तेनो वांधो नहीं, यानी वो क्या बताए, हक का है, वहां पे कोई प्रॉब्लम नहीं है। हम्म, अच्छा लेकिन पण नवी फिल्म चित्रे છે તેનો यानी अणहक का जो अंदर खड़ा होता है, वहां पे रेड सिग्नल दिया दादा भगवान ने। रेड सिग्नल समझ में क्लियर धन्यवाद। जय सगड़ी में हाथ गालेगा तो वो जलेगा ही। जलेगा क्लियर। समझे बराबर कश्यप जी, हाँ सगड़ी में हाथ डालेंगे तो जलेगा ही वो। हाँ पर हाँ नहीं वो समझ में आया अब समझ में ठीक है धन्यवाद। जय 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 सच्चिदानंद जय ओके जय सच्चे। दीपक आनंद जी ओके दीपक आनंद जी Jai Satchidanand. जय Just 2 minutes and सच्चिदानंद। just talk. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી હમણાં આપણે ત્યાં જય આખા સચ્ચિદાનંદ। દિવસના પુરુષાર્થમાં સંભળાય છે ને હા, સંભળાય છે। આખા દિવસના પુરુષાર્થમાં આપણે હવે એમ લીધું છે કે દરરોજ અરીસાની સામે બેસીને ફાઇલ જોડે વાત કરવાની આપણે જે રીતે ભરત રાજાને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયેલું એટલે એમાં પછી પોતાની જોડે વાત કરવાની અને જરૂર પડે તો માઇલ્ડ ઠપકો આપવાનો પણ ઠપકો આપવાનો કંઈક એવું હોય તો આપણે કીધું છે કે
કોઈ પણ આપણા પુત્રને વાત કરીને પછી કરજો એમ કરીને. તો આના સંબંધમાં જે દાદા બધી સમજણ આપી છે ને એ જરા આપો ને. હરીસા સામાયિક આપો અને કેવી રીતે મદદરૂપ થાય છે જ્ઞાન પછી ખાસ કરીને હરીસાનું સાયન્સ ને બધું. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. હવે આમાં મારો અનુભવ ની વાત કરું તો કે શિબિર આપતો પુત્ર સાથેની શિબિર ને બધું થતું હતું ને ત્યારે એ સિવાય પણ આપણે સુરત મંદિરે શિબિર છોકરાઓની અપરિણિત યુવાનોની શિબિર થતી હતી. ત્યારે શિબિરની અંદર નાના હતા ત્યારે આપતો પુત્ર તો પરેશ આનંદજી છે, નિમેશ આનંદજી છે, તમે છો, કમલેશ આનંદજી છે, બધા આપતો પુત્ર. તો કે બપોરનો ટાઈમ જે મળતો હતો ને અત્યારે એક્ટિવિટી થાય છે અત્યારની શિબિરમાં, પણ એ બપોરના ટાઈમે જે ફ્રી પડતા હતા ને ત્યારે દાદાની રૂમમાં જે ઓફિસની પાછળ છે ત્યાં કાં તો પછી દાદાના હોલમાં નીચે ત્યાં આગળ જઈ અને એક એક વિષય મોસ્ટલી બ્રહ્મચર્યની સામાયિકો થતી હતી, બ્રહ્મચર્ય વિશેની જ. પણ એ વખતે મેક્સિમમ સમય શિબિરનો જે 6 કે 7 દિવસનો જે સમય જતો હતો એ ઊંઘવાનું નહોતું આવતું, પણ એ જગ્યાએ સામાયિક થતી હતી, રાત્રે થતી હતી. રાત્રે અમુક ચોરી સંબંધી છે કે મહાવ્રતો સંબંધીની સામાયિક થતી હતી, અને બપોરના ટાઈમે કે એવા ટાઈમે એ બ્રહ્મચર્ય સંબંધીની જે જીવન દરમિયાન જે અબ્રહ્મચર્ય સંબંધી દોષો એની સામાયિક. એ સિવાય સિંગોદ જતા હતા, સિંગોદ રહેવા જતા હતા ત્યારે પણ શિડ્યુલ એવી રીતના ગોઠવાતો હતો કે સવારે વિધિ થાય, ચા પાણી નાસ્તો થાય, થોડુંક રમીએ, થોડુંક પદો વાંચન થાય, સામાયિક થાય. એ વખતે શિલ નું વાંચન થતું હતું, શિલ નું વાંચન થતું હતું, અને પછી એના ઉપર પછી સામાયિકો થતી હતી. એ આપતો પુત્ર જે હોય એ સમજાવે અને પછી એની સામાયિકો થતી હતી. એટલે કે એ હરીસા સામાયિક એ વખતે ઘરે પ્રયોગ માટે આપતો પુત્ર કહેતા, આપતો પુત્ર સાથે જે વાત થઈ હોય એટલે કે દિવસ દરમિયાન હરીસા સામે ઉભા રહી અને જે અબ્રહ્મચર્ય સંબંધી જ્યાં આંખ ખેંચાઈ હોય, જ્યાં વિચાર આવ્યા હોય, જ્યાં તણાઈ ગયા હોઈએ, તો કે હરીસા સામે ઉભા રહી અને સંતોષ જોડે વાતચીત કરતા હતા કે આ જ્ઞાન મળ્યું, દાદા ભગવાન મળ્યા, આ નિશ્ચય પ્રાપ્ત થયો, તો કે હવે તારું જીવન કેવું હોવું જોઈએ. તો કે આખું જે લબાડી વાળું જે ભાગ હતો, લબાડી વાળો, એ વાત કરી અને ઓછો થયો છે, ગયો નથી, ઓછો થયો છે. તો કે આજે પણ હરીસા સામે તો નહીં, પણ જ્યારે દિવસ દરમિયાન સમય મળે છે ત્યારે આંખ બંધ કરી દાદાને હાજર કરી અને દાદા જોડે વાત કરું છું કે દાદા હજુ આ અબ્રહ્મચર્ય સંબંધી જે અંદર આ દૂષણ પડેલું છે તે તમે કાઢી આપો. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે આજે સામાયિકના પ્રયોગમાં પોતાની સાથે વાત કરીને પોતાને જ બોધ આપવાનો એ બહુ સરસ રસ્તો દાદાએ આપ્યો. પછી કોઈ વખત વળવાનું કશું એવું થયેલું? વળવાનું થયું, લાફા મારવાના થયા છે, અને ભૂખ્યા રાખવાનું એ થયું છે. બધા પ્રયોગો કરેલા છે, લાફા પણ મારેલા છે, અને એવા નહીં કચાઈને મારેલા છે કે 5 આંગળીઓ ગાલ ઉપર પડે. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. અને સચ્ચિદાનંદ આ એક બહુ પ્રેરણાદાયક વાત છે. બરોબર. અને પેટ ખરું ને, પેટનો ભાગ
અને જાંઘનો ભાગ લાલ લાલ કરી નાખેલો છે સાહેબ. સેલ્ફ પનિશમેન્ટ. કારણ કે ઊંઘ નથી ઉડતી. અને આજે હું જોઉં છું ઊંઘનું પ્રમાણ વધારે છે મારે. પણ એ દાદાએ જે કીધું જેટલું પોતાપણાનો ભાગ છે એટલી ઊંઘ છે. મને બીજી એક વસ્તુ પણ તમારે સમજવાની છે કે આ તો મને ખબર છે, એટલે ડાયાબિટીસ વાળાને આ પ્રોબ્લેમ હોય છે. ડાયાબિટીસ સંયમમાં આવશે ને કંટ્રોલમાં, બીજું બધું ઘણું બધું કંટ્રોલમાં આવી જાય. એટલે એટલી એક વાત એ નથી, પણ આ ડાયાબિટીસ વાળાને આ ઊંઘની સમસ્યા બહુ મોટી હોય છે. કારણ કે એ જેવું ખાધા પછી જે એની અસર આવે છે ને, એમને સુવડાવે તરત જ. એટલા માટે એટલે એને પણ ખ્યાલમાં રાખવાનું. ખોટે ખોટું સંતોષ આનંદજીને ચીટિયા ભરવાના કે લાલ લાલ કરવાનું પહેલા કર્યું હશે, બરાબર છે, પણ હવે આ ફેક્ટર કન્સિડર કરીને એના પર થોડું એ રાખીને કરવાનું. બહુ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો સંતોષ આનંદજી. તો ત્રિમંત્ર બોલાવો. સરોજબેન, કશુભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો હરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સૌ સાહુણમ. નમો લોહે સૌ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो પંચન મુક્કારો. સૌવપાવક પણાસણો. સૌવપાવકપણાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ અવય મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ આપણે જોઈ લઈએ. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે આજે રાખીશું. અરીસાની સામે થોડો સમય કાઢીને પોતાની જાતની જોડે વાત કરો. જે બાબતે આપણે આ બધું જોયું છે, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, છૂટાપડાનું, એ બધું એને સમગ્ર રીતે જોઈને ફાઇલ સાથે આ અરીસાના માધ્યમથી આપણે અલગ રહીને વાત કરીએ છીએ. એટલે ફાઇલ જુદી છે ને હું જુદો છું એ પુરવાર થશે. અને સાથે સાથે એક આ વાર્તાલાપનો પ્રયોગથી પોતાની ગાંઠો ઓગળી કરતા પણ ઢીલી પડતા ઓગળી જશે અને સ્પષ્ટપણે સમજાશે, દેખાશે, અનુભવાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ